વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોનનું કાપેલું ગટર કનેક્શન ફરીથી જોડ્યું। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના માલિકને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। આ બાબતે કોર્ટ મેટર ચાલતી હોવા છતાં નોટિસ આપ્યાના ટૂંક જ સમયમાં તંત્ર દ્વારા કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ કોમ્પ્લેક્સના માલિકે તાત્કાલિક સાવલીના સિવિલ જજ સાહેબની કોર્ટમાં અરજી કરતા અર્જન્ટ સુનવાની તારીખ 24/6/2026ના રોજ રાખવામાં આવેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાતે હાજર રહી નામદાર કોર્ટને તારીખ 25/6/2026ના રોજ બપોર સુધીમાં કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન પુનઃ જોડાણ કરી આપવાની ખાતરી અને બાહેધરી આપી હતી। નગરપાલિકાએ ગટર કનેક્શન કાપવાની કામગીરી ભવિષ્યનો અને પરિણામનો વિચાર કર્યા વિના જ ઉતાવળે પૂરી કરી લીધી, પરંતુ તેના કારણે સ્થાનિક પ્રજા માટે એક મોટી આફત ઊભી થઈ ગઈ હતી। જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી વહેતા થયા। કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવાના કારણે તે જ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક સોસાયટીમાં રસ્તા પર ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા। જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિક પ્રજાજનો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું। મહોરમના તહેવાર ટાણે જ મુશ્કેલીને લઈને મહિલાઓ નગરપાલિકામાં પહોંચી પોતાની રજૂઆત કરી। હાલમાં જ મુસ્લિમ સમુદાયનો પવિત્ર મહોરમનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જ આવી ગંદકી ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તહેવારના સમયે ઊભી થયેલી આ ગંભીર સમસ્યાને લઈને આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને તંત્ર સામે યોગ્ય નિકાલની રજૂઆત કરી હતી। સ્થાનિક મહિલાઓ અને રજૂઆતકર્તાઓની રજૂઆતને ધ્યાનમાં લઈ વાઘોડિયા નગરપાલિકા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। નગરપાલિકાએ તાબડતોબ પોતાની ટીમને કલ્પચંદ્ર આઇકોન ખાતે મોકલી કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના જે ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું તે સ્થળે નગરપાલિકાની ટીમ મરામત માટે કામે લાગી ગઈ હતી। કનેક્શન જોઈન કરે છે, કનેક્શન કેવી રીતે કાપવામાં આવ્યું, શું થયું એ આખું ગામ જાણે છે। કોર્ટ મેટર હોય તો પ્રાથમિક સુવિધા કોઈ બી લાઇટ પાણીને ગટરની છીનવી ના શકે સુપ્રીમ કોર્ટનો અને હાઈકોર્ટનો આદેશ છે। આ અંધેરી નગરી ગંડુ રાજા જેવા ધંધા કરી અને ગામને હેરાન કરવાના ધંધા કરે ચાલે છે। કલ્પચંદ્ર સોસાયટી પાસે કોમ્પ્લેક્સ છે, ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવેલું અને આ જે ગંદકી છે રોડની એ નહીં હટે ત્યાં સુધી અમારા તાજિયાનું વિસર્જન થાય નહીં। અમે તાજિયા આજે ઉઠાવવાના નથી। રોડની ગંદકી બી સાફ થવી જોઈએ અને ત્યાં સુધી આ રોડની ગંદકી રહ્યો રોડનો સર અમારો રૂટ છે। અમે શાંતિ સમિતિમાં બી રજૂઆત રૂટોની કરેલી છે PSI સાહેબ દ્વારા। તો અત્યારે આ જે રોડની ઉપર જે બધું પાણીની ગંદકી છે એ ગંદકી નહીં હટે તો અમે તાજિયા અમારા સ્થાનક પરથી ઉઠાવીએ નહીં। આ બાબતે પોલીસ સ્ટેશનમાં મામલતદાર સાહેબને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવાના છે અને ગામની અંદર જે તોરણો બાંધેલા છે એ તોરણ આનુવંશિક કારણના સંજોગે અમે જુલ્ફુકાર લઈને નીકળીએ અને જો તોરણો અદ્ધર કરવામાં કોઈ તૂટે અને ગામનું વાતાવરણ ના ડોળાય એ બાબતે બી અમે લેખિત જાણ કરેલી છે અને હાલ નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર કોમ્પ્લેક્સનું કનેક્શન જોઈન્ટ કરવામાં આવેલ છે।